નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એમના વિશે આપણે ઘણી બધી સમજૂતી મેળવી હતી. દ્રવ્ય શું છે, દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યના ગુણધર્મ કેટલા છે અને એ કયા કયા છે એમની વિશે આપણે સમજૂતી મેળવી. વૈજ્ઞાનિકોએ એવું પણ કહેલું હતું કે આપણી આસપાસની જેટલી પણ વસ્તુઓ છે એ દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે. પણ આપણી આસપાસમાં આજે જોઈએ છીએ કે દ્રવ્યની જુદી જુદી ત્રણ અવસ્થાઓ આપણને દેખાય છે. તો પ્રશ્ન થાય કે એ ત્રણ અવસ્થાઓ કઈ છે? તો ચાલો આજે આપણે એ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ વિશે શીખવાનો પ્રયત્ન કરીએ. તો દ્રવ્યની પ્રથમ અવસ્થા એટલે કે ઘન અવસ્થા, તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ. સૌપ્રથમ ઘન અવસ્થા સમજવા માટે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ અને એ પ્રવૃત્તિ દ્વારા ઘન અવસ્થા કોને કહેવાય એના વિશે આપણે સમજીએ. અહીં એક કાગળ લીધેલો છે. આ કાગળ ઉપર ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે. પેન છે, પેન્સિલ છે, દોરીનો ટુકડો છે અને સોય છે. આ ચારેય વસ્તુ કાગળ ઉપર મૂકેલી છે. તો આ ચારેય વસ્તુને કાગળ ઉપર રાખી આપણે તેમની ફરતે એક આકાર દોરી શકીએ કે ન દોરી શકીએ? તો કે હા, દોરી શકીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ છે એ કેવી છે? ઘન અવસ્થા વાળી વસ્તુઓ છે. પેન, પેન્સિલ, દોરીનો ટુકડો, સોય. આમ આ બધી જ વસ્તુઓ ઘન અવસ્થા ધરાવતી હોય એમની આસપાસ આપણે આકૃતિ દોરી શકતા હોય તો આકૃતિ દોર્યા ઉપરથી અથવા ઘન અવસ્થાઓ વિશે આપણે જાણીએ છીએ અને આપણે રોજ જીવનમાં ઉપયોગ પણ કરીએ છીએ. તો ઘન અવસ્થાઓ વિશે શું શું કહી શકીએ? તો કે ઘન અવસ્થાઓ એટલે કેવી અવસ્થા કે જે દ્રવ્યની અવસ્થાનો નિશ્ચિત આકાર હોય. જેમાં નિશ્ચિત આકાર હોય એવા દરેક દ્રવ્યને આપણે શું કહીશું? ઘન અવસ્થા ધરાવતું દ્રવ્ય કહીશું. પેન, પેન્સિલ, દોરીનો ટુકડો, સોય, બોર્ડ છે, ચોક છે, ડસ્ટર છે, આ બધી જ વસ્તુને આપણે બધા જ દ્રવ્યને આપણે કઈ અવસ્થામાં દર્શાવી શકીએ? ઘન અવસ્થામાં. આકાર હોય છે. બીજું શું હોઈ શકે? તો કે નિશ્ચિત કદ હોઈ શકે. જેમને નિશ્ચિત આકાર છે, નિશ્ચિત કદ છે અને આપણે કાગળમાં દોર્યું એ મુજબ એમને નિશ્ચિત સીમાઓ પણ છે. એટલે આમ આ ત્રણેય સામ્યતા અથવા ત્રણેય ગુણધર્મ, આ જેટલા પણ લખાવું છું એ ઘન અવસ્થાના ગુણધર્મો છે. જેમને નિશ્ચિત આકાર, નિશ્ચિત કદ અને નિશ્ચિત સીમા હોય એવા દરેક દ્રવ્યને આપણે શું કહી શકીએ? ઘન અવસ્થા ધરાવતું દ્રવ્ય કહી શકીએ છીએ. તો પ્રશ્ન થાય કે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યને આપણે બળ લગાડીએ, કોઈ પણ રીતે જો આપણે એને બળ લગાડીએ છીએ, એને ખેંચીએ છીએ, તો શું એમના આકારમાં ફેરફાર થાય છે? આ પેન છે, એમને હું ઉપરથી દબાવીશ, અથવા ચોક છે, એમને હું આવી રીતે દબાવીશ તો એ ચોક છે એમની લંબાઈ ઘટશે? તો આપણો બધાનો જવાબ શું હશે? ના, ન ઘટે. તો એમનો અર્થ શું થયો? તો કે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્ય છે એમના આકારમાં ફેરફાર ન આવી શકે. જો એમના ઉપર બળ લગાડીએ છતાં પણ એમના આકારમાં ફેરફાર ન આવે તો શું લખી શકીએ? કે બળ લગાડતા પણ આકાર બદલશે નહીં, આકાર નહીં બદલે. તો આવા પદાર્થને આપણે કયો પદાર્થ કહી શકીએ? ઘન પદાર્થ. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, મેં તમને એક શબ્દ સમજાવેલો, પ્રસરણ. તો બધાને યાદ હશે કે પ્રસરણ એટલે શું? તો કે બે દ્રવ્યો, જુદા જુદા દ્રવ્યો એકબીજામાં આંતર મિશ્રિત થવા અથવા ગુજરાતીમાં કહીએ તો ભળી જવાના ગુણધર્મને, પ્રક્રિયાને પ્રસરણ કહેવાય. તો શું ઘન પદાર્થો એટલે ઘન અવસ્થા ધરાવતા પદાર્થોનું પ્રસરણ થાય એટલે કે એકબીજામાં ભળી શકે? પેન અને પેન્સિલ બંનેને બાજુમાં રાખી તો એકબીજામાં ભળી જશે, પ્રસરણ થશે. ભળી જવું એટલે પ્રસરણ થવું. પ્રસરણ થશે નહીં. એટલે એવું પણ કહી શકીએ કે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યમાં પ્રસરણ થતું નથી. અને આ બધા દ્રવ્ય એવા હોય છે એટલે કે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્ય એટલે ટૂંકમાં ઘન પદાર્થ કહેવાય. ઘન પદાર્થ છે એમાં બળ લગાડીએ છતાં પણ આકાર પરિવર્તન ન આવે. પણ ઘણા બધા વધારે પડતું બળ લગાડે એટલે કે ધારો કે આ ચોક છે એને મેં ખૂબ જ બળ લગાડ્યું પણ તૂટતો નથી, એટલે કે એમનો આકાર બદલતો નથી. બહુ જ બળ લગાડીશ તો શું થશે? તૂટી જશે. એટલે આપણે એવું કહી શકીએ
કે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્ય છે એમની ઉપર બળ લગાડો તો આકાર ન બદલે, પણ વધારે બળ લગાડીએ તો શું થાય? તો એ તૂટી શકે છે, ભાંગી શકે છે, એવું બની શકે છે. એટલે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યના પદાર્થોને દ્રઢ પદાર્થ કહેવાય. શું કહેવાય? દ્રઢ પદાર્થ. આ બધા જ વાક્ય મેં ટૂંકમાં લખેલા છે, તમારે બધા સંપૂર્ણ લખવાનું છે. કઈ રીતે? એક એક્ઝામ્પલ આપીશ તમને કે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યને નિશ્ચિત આકાર હોય છે, ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યને નિશ્ચિત કદ હોય છે, ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યને નિશ્ચિત સીમા હોય છે, ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યો ઉપર બળ લગાડતા એમનો આકાર બદલતો નથી, અને ઘન પદાર્થ છે એ બીજા ઘન પદાર્થ સાથે પ્રસરણ થતું નથી, એટલા માટે એ પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય છે. તો આ બધા જ ગુણધર્મ છે એ કયા પદાર્થના છે? ઘન પદાર્થના છે. તો વળી મને પ્રશ્ન થાય, એવા 3 પ્રશ્નો મને થાય. પ્રશ્ન નંબર 1, આપણે રબર બધાએ જોયું છે, સામાન્ય રિંગ જે આપણે બુકમાં એમ લગાડીએ છીએ ગોળ, બરોબર? તો એ જે રબર છે એને આપણે ખેંચીએ તો એ આકાર બદલે છે. તો આ રબરને ઘન અવસ્થામાં આવે કે ના આવે? પ્રશ્ન થાય. પ્રશ્ન બીજો, ખાંડ, મીઠું, રેતી અથવા ઘણા બધા મરી મસાલાઓ જે ટુકડાઓમાં હોય છે, આ બધાને આપણે બરણીમાં ભરીએ છીએ અથવા ડબ્બામાં ભરીએ છીએ, તો એ ડબ્બા જેવો, બરણી જેવો આકાર ધારણ કરે છે. પણ અહીંયા તો આપણે એવું સમજાય કે એમને નિશ્ચિત આકાર હોય, આકાર બદલે નહીં. તો શું આ મીઠું, ખાંડ એમને આપણે ઘન પદાર્થ કહેવાય? પ્રશ્ન છે. અને પ્રશ્ન નંબર 3, વાદળી. હવે તમને વાદળી એટલે શું? તમને રંગ ધ્યાનમાં આવશે. વાદળી એટલે રંગ નહીં, વાદળી એટલે એક પ્રકારનું ડસ્ટર, આગળ જે સ્પંજ આવે છે, જે આપણે જાણીએ આ પ્રકારનું ડસ્ટર નહીં, બીજા પ્રકારનું જે ડસ્ટર આવે છે, સ્પંજ હોય, જેમાં છિદ્રો રહેલા હોય છે, બરોબર છે? જેમને બળ લગાડતા જેમનું કદ નાનું થઈ જાય છે, એ સ્પંજ એટલે કે વાદળી એમને કહેવાય. તો એ વાદળી છે એમની ઉપર આપણે બળ લગાડીએ છીએ તો એમનું તો કદ નાનું થઈ જાય છે, તો એમને આપણે ઘન અવસ્થા ધરાવતો પદાર્થ કહેવાય. તો આ ત્રણેય મેં તમને જે પ્રશ્ન પૂછ્યા એમાં ત્રણેયમાં અલગ અલગ પદાર્થ છે. રબર બેન્ડ, ખાંડ, મીઠું અને ત્રીજું મેં કીધું એ પ્રમાણે વાદળી એટલે કે એક પ્રકારનું સ્પંજ, બરોબર? જેને આપણે બધા જાણીએ. તો આ ત્રણેયને ઘન પદાર્થ કહેવાય? હા કે ના? મારો જવાબ છે હા. પણ તમને થાય હા કઈ રીતે? કારણ કે આમાંથી ઘણી બધા ગુણધર્મોનું પાલન નથી કરતું. જેમ કે રબર બેન્ડ, એમાં આકાર બદલતો નથી એવું આપણે સાબિત કર્યું. તો આકાર બદલે એને થોડું આપણે ઘન અવસ્થા ધરાવતો પદાર્થ કહી શકાય. પણ વિચાર કરીએ આપણે કે રબર બેન્ડને જ્યાં સુધી આપણે બળ લગાડીએ છીએ ત્યાં સુધી જ આકાર બદલશે. જેવું બળ મૂકી દેશું એવો શું થશે? એ સ્વયં પોતાનો જ આકાર ધારણ કરી લેશે. આનો અર્થ એ થયો કે બાહ્ય બળ લગાડીને મૂકી દઈએ ફરીથી એ જ આકારમાં આવી ગયું. એટલે ખરા અર્થમાં એમનો આકાર બદલતો નથી. બળ લગાડીને મૂકી દેવાની વાત છે, બળ લગાડીને રાખવાનું નથી સતત. એટલા માટે રબર છે એ સેવા આવશે? ઘન અવસ્થામાં. બીજો પ્રશ્ન, ખાંડ, મીઠું જે બરણીમાં, જે ડબ્બામાં ભરીએ છીએ એમનો આકાર ધારણ કરી લે છે, તો એમને કહેવાય ઘન અવસ્થા ધરાવતો દ્રવ્ય અથવા ઘન પદાર્થ કહેવાય? હા કહેવાય. શા માટે? તો કે ઘન પદાર્થ છે એનો નિશ્ચિત આકાર છે. આપણે બરણી એ ડબ્બો નથી જોવાનો, આપણે ખાંડ અને મીઠાના કણોના સ્ફટિક જોવાનો છે. ખાંડનો સ્ફટિક એટલે કે એમનો ટુકડો નાનો એવો એક ખાંડનો ટુકડો લઈ એમનો આકાર લગભગ સમઘન જેવો હોય છે. સમઘન એટલે પાસા જેવો મોટો નહીં, પણ એવો ખૂબ જ નાનો આકાર હોય છે. એ આકાર બદલે છે? નથી બદલતો. તો એ ઘન અવસ્થા ધરાવતો પદાર્થ. મીઠું પણ એમનો સ્ફટિકનો આકાર છે બદલે છે? નથી બદલતો, એટલે એ પણ ઘન પદાર્થ છે. અને છેલ્લો પોઈન્ટ, વાદળી, સ્પંજ. સ્પંજને પણ જ્યાં સુધી બળ લગાડીએ છીએ ત્યાં સુધી જ આકાર છે એ કદ નાનું થાય છે. જેવો હું હાથ લઈ લઈશ અથવા એના ઉપરથી બળ લઈ લઈશ એટલે ફરીવાર જેના મૂળ આકારમાં આવી જશે, એટલે આકાર બદલશે નહીં. આમ આ ત્રણેય પદાર્થો પણ ઘન પદાર્થો છે. તો આ જેટલા પણ ગુણધર્મો લખાવ્યા છે, આ બધા જ ગુણધર્મો ધરાવતી જે અવસ્થા છે એમને આપણે શું કઈ અવસ્થા કહીશું? ઘન અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી દ્રવ્યની બીજી અવસ્થાઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેમનું નામ છે પ્રવાહી અવસ્થા. આ શબ્દથી તમે બધા પરિચિત જ હશો અને આસપાસ આપણે ઉપયોગ પણ કરતા હશો. જેમ કે આપણે અહીંયા એક રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીમાંથી એક નાનું એવું એક સાધન લીધેલું છે, જેમને
નળાકાર આકારનું છે, જેને આપણે 50 ml સુધી એમની માપન શક્તિ છે, નળાકાર માપન શક્તિ ધરાવતું એક સાધન લીધેલું છે. આમાં ઘણા બધા પ્રવાહી દ્રવ્યો આપણે લઈએ. પ્રવાહી વિશે જાણીએ એટલે કે પાણી, ઘી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, આવા વિવિધ પ્રકારના ઘણા બધા પ્રવાહી દ્રવ્યો છે, એમને આમાં ભરી દઈએ. આવા 50 ml ના આપણી પાસે ઘણા બધા સાધન છે. એમાંથી એક સાધનમાં ધારો કે પાણી આપણે ભર્યું. હવે એમને આપણે ઊંધું વાળી દેવા કે આડું પડી જશે તો પાણી શું થશે? ઢોળાઈ જશે. તો અહીંયા શું જાણવા મળ્યું આપણે? અહીંયા આપણે એ જાણવા મળ્યું કે પ્રવાહી જ્યારે નળાકારમાં હતું ત્યારે એમનો આકાર નળાકાર જેવો હતો, અને એ આડું પડ્યું અથવા આપણે ઢોળી નાખ્યું ત્યારે પાણી છે એમનો આકાર બદલી ગયો. જે ઢોળાણું એમાં એમનું પ્રસરણ એટલે કે વહેવા પડ્યું, એટલે એમનો આકાર બદલ્યો. જેમ ઘન પદાર્થનો નિશ્ચિત આકાર છે એમ પ્રવાહી પદાર્થમાં નિશ્ચિત આકાર છે નહીં. એટલે પેલો પોઈન્ટ આપણે શું લખી શકીએ? પ્રવાહી પદાર્થ નિશ્ચિત આકાર ધરાવે નહીં. એમને નિશ્ચિત આકાર ધરાવે નહીં, એમને નિશ્ચિત આકાર હોય જ નહીં. બીજો શું છે? એક સરખામણી કરતા છે. નિશ્ચિત કદ, ઘનમાં નિશ્ચિત કદ હોય છે. આવા બે નળાકાર છે એ આપણે બાજુમાં લઈએ, એકમાં 50 ml પાણી ભરીએ અને એ જ પાણી બીજામાં નાખીએ તો એ ઘટી જશે, એ વધી જશે. 50 માંથી 51 થશે, 50 માંથી 49 થશે? નહીં થાય. તો એનો અર્થ શું થયો? તો કે જેટલું પાણી હતું એટલું જ પાણી રહ્યું, એટલે કે એનું જે કદ છે એ સમાન રહ્યું. એટલે નિશ્ચિત આકાર ભલે ન ધરાવે, નિશ્ચિત કદ ધરાવે. જેને નિશ્ચિત કદ હોય પરંતુ નિશ્ચિત આકાર ન હોય તેમને આપણે કઈ અવસ્થા કહીશું? પ્રવાહી અવસ્થા. એમની નિશ્ચિત સીમાઓ પણ ન હોય. બરાબર. હવે આપણે એની પછી આ બળ લગાડવાની વાત છે આપણે કરીશું પ્રસરણ. હવે પ્રવાહી છે એમાં પ્રસરણ થાય. પ્રસરણ એટલે શું? એકબીજામાં ભળવું. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે આંતર મિશ્રિત થાય, આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રસરણ. તો પ્રવાહીનું પ્રસરણ થાય. પ્રવાહી બીજા કઈ અવસ્થામાં ભળી શકે? પ્રવાહી છે એ ખંડમાં ભળી શકે? હા, ભળી શકે. એટલે પ્રવાહી છે એમનું ઘન અવસ્થા સાથે પ્રસરણ થઈ શકે. પાણી લઈએ એટલે પ્રવાહી અવસ્થા, એમનું બીજા કોઈ દૂધ સાથે, એ પણ પ્રવાહી છે, તો દૂધ સાથે ભળી શકે, પ્રસરણ થઈ શકે? હા, થઈ શકે. તો એ પ્રવાહી અવસ્થા સાથે પણ પ્રસરણ કરી શકે. ત્રીજું, પ્રવાહી અવસ્થા વાયુ અવસ્થા સાથે પ્રસરણ કરે, એટલે કે પ્રવાહી પાણીમાં બીજો કોઈ વાયુ અવસ્થા ધરાવતો કોઈ દ્રવ્ય એમાં ભળી શકે કે ન ભળી શકે? તો આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે. એમાંથી બીજો પ્રશ્ન નીકળે છે અને બધા એવું શું છે વળે? તો તમે વિચાર કર્યો છે કે જે પાણીની અંદર, સમુદ્રમાં, તળાવમાં ઘણી બધી જગ્યાઓ જે જળચર પ્રાણીઓ છે, માછલીઓ છે, અથવા એની અંદર ઉગતી વનસ્પતિઓ, પાણીની અંદર ઉગતી વનસ્પતિઓ છે, એમને તો કોઈ પણ પ્રકારનો શ્વાસ લેવાની જરૂર છે. અને આપણે એવું પણ શીખી ગયા છે કે માછલી છે એ ઓક્સિજન પાણીમાંથી ઓગળેલો લે છે. આ ઓગળેલો શબ્દ ધ્યાનમાં આવે એટલે વસ્તુ ધ્યાનમાં આવે કે પાણીમાં ઓક્સિજન ભળી ગયેલો છે. એટલે પાણી પ્રવાહી અવસ્થા અને ઓક્સિજન છે વાયુ છે, એટલે વાયુ અવસ્થા. આમ પ્રવાહી અવસ્થા વાયુ અવસ્થા સાથે પણ પ્રસરણ થઈ શકે. એટલે પ્રવાહી ઘન સાથે, પ્રવાહી સાથે અને પ્રવાહી વાયુ સાથે. આમ પ્રવાહી અવસ્થા બીજી ત્રણેય અવસ્થા સાથે શું કરી શકે છે? પ્રસરણ કરી શકે છે. એટલે કે પ્રવાહી અવસ્થાનું પ્રસરણ થાય છે ત્રણેય અવસ્થામાં. ઘનમાં પણ થાય, પ્રવાહીમાં પણ થાય અને વાયુમાં પણ થઈ શકે છે. બીજી એક વાત રહી ગઈ એટલે વચ્ચે તમને સમજાવી દઉં કે જેમ માછલી છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ ગ્રહણ કરે છે અથવા એમના શ્વાસમાં લે છે, એવી રીતે વનસ્પતિ છે એમને ખોરાક બનાવવા માટે કેવા વાયુની જરૂર છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે પાણીની અંદર રહેલી વનસ્પતિ છે એ પણ પાણીમાં ઓગળેલો વાયુ મેળવે છે. તો આપણે એ આમાં પણ લખી શકીએ ઓક્સિજન અને બીજું કાર્બન
ડાયોક્સાઇડ, O2 ઓક્સિજન, CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગળેલા શેમાં? પાણીમાં ઓગળેલા છે. આ બંને ઓગળેલા છે પાણીમાં, એટલે કે એમનું પ્રસરણ બંનેમાં થાય છે એવું આપણને જોવા મળે છે. આમ પ્રવાહી અવસ્થા છે નિશ્ચિત આકાર ધરાવે નહીં, પરંતુ નિશ્ચિત કદ ધરાવે, સાથે સાથે એમનું પ્રસરણ પણ થાય છે. એ શા માટે, કઈ રીતે થાય છે એ પણ મેં તમને સમજાવ્યું. એમાં નિશ્ચિત સીમાઓ હોય છે કે નિશ્ચિત સીમાઓ હોતી નથી. તો જેમ ઘન પદાર્થ દ્રઢ છે એમ પ્રવાહી પદાર્થ કેવો છે? તરલ છે. જે વહનશીલતા, જે વહી શકે છે, આ બધા જ ગુણધર્મો છે એ આપણે પ્રવાહી અવસ્થામાં લખી શકીએ, સમજાવી શકીએ. અને આ પ્રસરણની વાત છે એમની અંદર આ ઓગળેલા ઓક્સિજનની વાત છે એ પણ આપણે કરી શકીએ છીએ. આમ ઘનની સરખામણીમાં પ્રવાહી અવસ્થા છે એમાં પ્રસરણ થાય છે, એમાં ઘણો બધો પ્રકારનો ફેરફાર જોવા મળે છે. તો આવું શા માટે થાય છે? તો એટલા માટે થાય છે કે આકૃતિને જો ધ્યાનથી જોશું તો આપણને સમજાશે. ઘન અવસ્થા એ તરકાબી લીધેલી છે. એમના કણો, આ દ્રવ્ય છે, એમનો નાનો એવો એક ટુકડો છે, એમાં દ્રવ્યના કણો ખૂબ જ નજીક રહેલા છે. એટલે કે એમની વચ્ચે જગ્યા ખાલી જગ્યા વાળી કહીશું. હવે આપણે એને અવકાશ કહીશું. એમના દ્રવ્યના કણો વચ્ચે અવકાશ નથી. જ્યારે પ્રવાહીમાં આપણે જોઈએ કે પ્રવાહી અવસ્થા ધરાવતું જે દ્રવ્યમાં પાણી લીધેલું છે, એમના દ્રવ્યના કણો વચ્ચે અવકાશ વધુ છે. આ અવકાશ વધવાને લીધે જ એમાં શું થાય છે? પ્રસરણ થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીં મળી ગયો. અને હવે દ્રવ્યની છેલ્લી અવસ્થાઓ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીશું. વાયુ અવસ્થા. તો આપણે મેળામાં અથવા આપણી આસપાસમાં ઘણી બધી જગ્યાએ ફુગાવાળાને જોયો છે. ઓકે, હા જોયો છે. તો એ ફુગા ફૂલાવે છે, એમાં એક કયો ગેસ ભરે છે? અથવા એ ગેસ ભરે છે તો શામાંથી ભરે છે? તો આપણે જોયું હશે કે ફુગાવાળો છે એમની પાસે એક સિલિન્ડર, એક નાનો એવો બાટલો હોય છે. એમની અંદર એ ગેસ છે એમાંથી ક્યાં ભરે છે? ફુગાની અંદર ગેસ ભરે છે. તો આમાંથી આપણને શું શીખવા મળ્યું? કે બાટલો છે એટલો જ ફુગો છે, છતાં એક બાટલામાંથી ઘણા બધા ફુગાઓ છે એમાં એ ગેસ ભરી શકે છે. તો હા, એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ અને પ્રવૃત્તિ દ્વારા છે એ આપણે છે એ આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, એક આપણે સિરિંજ એટલે ઇન્જેક્શન ટાઈપ છે, પરંતુ અહીંયા સોય ન લગાડેલો હોય એટલે આપણે એને શું કહેવાય? સિરિંજ કહેવાય. આ સિરિંજ લઈએ છીએ. આ એમનું પિસ્ટન છે, આનું પિસ્ટન કહેવાય. આવી 3 સિરિંજ આપણે લીધેલી છે. એકમાં હવા ભરેલી છે, એકમાં પાણી ભરેલું છે. આવી 3 સિરિંજ છે. એક, પછી અહીંયા 2 અને 3. આ 3 સિરિંજ તમારે દોરવાની છે. એકમાં અહીંયા હવા, એકમાં પાણી અને રેતીના નાના. તો આ 3 સિરિંજ છે, પિસ્ટન ઉપર છે. હવે આ હવાવાળા સિરિંજનું જે પિસ્ટન છે ને આપણે દબાવીએ એટલે કે એને બળ લગાડીએ તો ધક્કો લાગશે. અહીંયા આપણે આંગળે રાખશું અથવા બૂચ લગાડી દઈશું નીચેની બાજુ, એટલે ત્યાંથી બહાર જઈ શકે નહીં. હવે આ ઉપરથી એ પિસ્ટનને ધક્કો મારીએ તો ધક્કો લાગશે? તો કે હા, હવા ભરેલું જે પિસ્ટન છે એમાં અમુક હદ સુધી એને ધક્કો લાગશે. પાણી ભરેલું છે લાગશે નહીં, પણ કદાચ થોડો ઘણો ધક્કો લાગી શકે. રેતીના પણ એમાં ધક્કો ન જ લાગી શકે. હવા છે એ વાયુ અવસ્થા, પાણી છે એ પ્રવાહી અવસ્થા અને રેતીના કણ છે એ કઈ અવસ્થા? ઘન અવસ્થા. તો આ 3 પ્રયોગો પરથી આપણને એ જાણવા મળ્યું કે સંકોચાવું એટલે કે ભેગું થવું. હવા એટલે કે વાયુ અવસ્થામાં સંકોચન થાય છે, જે પ્રવાહી અવસ્થામાં પણ ન થાય અને ઘન અવસ્થામાં પણ થઈ શકે નહીં. હવે બધા જ જે ગુણધર્મ છે ને, જ્યારે એ રીતે વાયુ અવસ્થામાં કયા ગુણધર્મ આવે અથવા વાયુ અવસ્થામાં શું આવી શકે? તો કે આપણી આસપાસમાં હવામાં રહેતા બધા જ વાયુ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન છે,
પછી આકાશમાં પૃથ્વીની બહારના આવરણમાં રહેલો ઓઝોન વાયુ, આ બધા જ જે વાયુઓ છે શેમાં આવી શકે? એ વાયુ અવસ્થામાં આવી શકે. એમને નિશ્ચિત આકાર જોયો છે વાયુનો? નહીં. તો એ નિશ્ચિત આકાર ન ધરાવે, નિશ્ચિત કદ ન ધરાવે, નિશ્ચિત સીમાઓ ન ધરાવે. એ વહી શકે, તરલ છે? તો કે હા, એ તરલ છે એવું આપણે લખી શકીએ છીએ. અને છેલ્લો પોઈન્ટ, પ્રસરણ થાય. વાયુ છે એ ભળી શકે પ્રવાહીમાં? હા. તો કે વાયુ છે એમનું પણ પ્રસરણ થઈ શકે છે. તો આ બધા જ ગુણધર્મ છે એ વાયુ અવસ્થાના ગુણધર્મ છે. તો પ્રસરણ સૌથી વધારે છે એ કઈ અવસ્થામાં જાય? તો કે વાયુ અવસ્થામાં સૌથી વધારે પ્રસરણ થઈ શકે છે. હવે બીજી વાત આપણે કરીએ, સંકોચનની જ્યારે આપણે વાત સમજતા હતા તો આપણા ઘરગથ્થુ ઉપયોગમાં અને વાહન વ્યવહારમાં બંનેમાં ઉપયોગી હોય એવો કોઈક ગુણધર્મ છે જે માત્ર ને માત્ર વાયુ અવસ્થા ધરાવી શકે. આપણા ઘરે છે જે ગેસ છે એમનો જે બાટલો છે એમની અંદર કયો ગેસ હોય છે? તો આપણે બધા જાણીએ છીએ એમની અંદર એલપીજી ગેસ હોય છે. એલપીજી, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. ગેસ એટલે કે વાયુ છે. એમને એટલા બધા સંકોચન કરીને એ બાટલાની અંદર ભરેલો હોય છે કે એમની અંદર એક પ્રવાહી સ્વરૂપ થઈ જાય છે. તો આ જે છે એ એક પ્રકારનો વાયુ છે, પરંતુ એમને સંકોચન કરીને આજે ઘરગથ્થુ ઉપયોગમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે સીએનજી, સેન્ટ્રીફ્યુગલ નેચરલ ગેસ. સીએનજી જે વાહન વ્યવહારમાં, ફોર વ્હીલમાં, ટુ વ્હીલરમાં એમનો ઉપયોગ છે કે પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ ઈંધણ તરીકે આપણે એમનો ઉપયોગ કરી શકીએ છીએ. આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે વાયુ અવસ્થા છે એમનો સૌથી બંને અવસ્થા ધરાવતા કરતા અલગ ગુણધર્મ કયો? કે વાયુ અવસ્થાનું શું થાય છે? સંકોચન થાય છે. એમનું પ્રસરણ પણ ઝડપથી થાય છે. શાના કરતા? પ્રવાહી કરતા. આવું આપણે જોયું છે, અનુભવ કરેલો પણ છે. રસોડામાં બનતી કોઈ પણ વાનગી આપણા નાક સુધી પહોંચે છે, આપણને એની સુગંધ આવે છે. શા માટે? તો કે જે વસ્તુ રસોડામાં બને છે એમના કણો ગરમ થતા હવામાં ભળે છે અને હવા સાથે એ કણો ભળી જાય છે અને આપણા નાક સુધી પહોંચે છે અને આપણને તેમની સુગંધ આવે છે. આમ વાયુ અવસ્થામાં પણ શું થઈ શકે છે? તો કે વાયુ અવસ્થાનું પણ શું થઈ શકે? પ્રસરણ થઈ શકે છે. છેલ્લે આપણે આ ત્રણ આકૃતિ સમજીશું અને છેલ્લે વાયુનું દબાવ શું છે એમના વિશે આપણે સમજીએ. આકૃતિ આપણે ફરીવાર સમજાવીશું ને. રકાબી છે, ઘન અવસ્થા છે, એમના દ્રવ્યના કણો છે, એમની વચ્ચે અવકાશ ન હોય, કણો ખૂબ જ નજીક હોય. એમની પછી પ્રવાહી અવસ્થા, એ પ્રવાહી અવસ્થા છે એમના દ્રવ્યના કણો છે એ ઘન અવસ્થા કરતાં થોડા છૂટા હોય છે, એટલે કે એમની વચ્ચે અવકાશ રહેલો હોય છે. અને ત્રીજી અવસ્થા આ ફુગા છે, એમની અંદર હવા ભરેલી અથવા ગેસ રહેલો છે પ્રકારનો. એમના કણો બંને અવસ્થાની સાપેક્ષે ખૂબ જ છૂટા છૂટા છે, એટલે કે એમના દ્રવ્યના કણો વચ્ચે શું રહેલો હોય છે? અવકાશ રહેલો હોય છે. પરંતુ જ્યારે આ ગેસને ફુગામાં આપણે વધુમાં વધુ જ્યારે ભરીએ છીએ ત્યારે એક સમય એવો આવે છે કે જ્યારે ફુગો ફૂટી જાય છે. શા માટે? તો તમારો જવાબ એવો હશે કે હવા આપણે એમની અંદર વધારે ભરી એટલે ફુગો છે એ ફૂટી જાય. તો ફૂટી જાય તો કોઈ દબાણ લાગતું છે. આ જે દબાણ છે એમને વાયુનું દબાણ કહી શકાય. એટલે એમની વ્યાખ્યા છે એ ઘણી બધી રીતે આપણે લખી શકીએ છીએ કે વાયુના કણો એમની જે પાત્રની દિવાલ સાથે એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લગાડે છે એમને વાયુનું દબાણ કહેવામાં આવે છે. તો આજે આપણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ વિશે સમજ્યા. એમાંથી હું તમને ત્રણ પ્રશ્નો આપીશ જે તમને નીચે ઇમેજ દ્વારા અને ફાઇલ દ્વારા મળી જશે. આભાર.